અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. એકાએક રખડતા શ્વાનો હિંસક બન્યા અને શહેર તેમજ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં કુલ 45 જેટલા લોકોને બચકા ભર્યા. આ હુમલાઓમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે, જેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સૌથી વધુ ઘટનાઓ અમરેલી શહેરમાં નોંધાઈ છે. શાક માર્કેટ, ચાંદની ચોક અને માણેકપરા જેવા વ્યસ્ત વિસ્તારોમાં શ્વાનોએ રાહદારીઓ પર હુમલા કર્યા. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં શ્વાન કરડવાના કેસ આવતા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઈજાગ્રસ્તોની લાઈનો લાગી ગઈ. તબીબો દ્વારા તમામ દર્દીઓને હડકવા વિરોધી રસી અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. લોકો કહે છે કે છેલ્લા કેટલાય સમયથી શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે અને હવે તો ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. આ ઘટનાને લઈ નગરપાલિકા અને વહીવટીતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. शांताबाद जनरल हॉस्पिटल में ड्यूटी कर रहा हूँ। कल डेट 19/1/26 को हमारे पास टोटल 45 डॉग बाइट के पेशेंट्स आए थे, जिसमें से टोटल 5 रूरल एरियाज मतलब गांव में से थे और 40 अर्बन एरियाज मतलब अमरेली सिटी में से थे। उन सबको हम लोगों ने इंजेक्शन टीटी और इंजेक्शन एआरवी दिया है, जो कैटेगरी 1 और 2 के पेशेंट्स थे, और जो कैटेगरी 3 के पेशेंट्स थे उनको टीटी, एआरवी और एआरएस तीनों इंजेक्शन हमने दिए है। और उनके बाद उन लोगों को नेक्स्ट डेट सबको दे दी है कि डे 3, डे 7 और डे 28 को आपको नेक्स्ट इंजेक्शन इसके बाद लेने। संख्या क्या नाम कितने? टोटल 45 पेशेंट्स थे, जिसमें से कुल 10 बच्चे, 9 फीमेल्स और 31 मेल पेशेंट्स थे। लोगों को क्या सलाह है? लोगों को यही सलाह है कि अगर आपको इस तरह से मैसेज आता है कि कहीं पे भी डॉग्स की ये प्रॉब्लम हुई है तो आप उन एरिया से बचे, हो सकता है तो दूर रहे और जल्दी अपनी म्युनिसिपल कॉर्पोरेशंस को इसके बारे में इन्फॉर्म करें।